આજનો દિવસ એટલે ચૈત્રી પૂનમ. ચૈત્રી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તો મંગળા આરતીમાં પણ જોડાયા છે. દૂર દૂરથી માં અંબાજીના દર્શન કરવા માટે ભક્તો અંબાજી મંદિર ખાતે પહોંચ્યા, ત્યારે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો વહેલી સવારથી જ નજરે પડી રહી છે અને સમસ્ત અંબાજી મંદિર અત્યારે જય અંબેના નાદઘોષથી ગુંજી ઉઠ્યું છે. માં અંબાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તો મંદિરે પહોંચી ગયા હતા. મંગળા આરતીના દર્શન કર્યા. ચૈત્રી પૂનમે માતાજીના દર્શનનો અનેરો લાભો લીધો. તો ચૈત્રી પૂનમે પાવાગઢમાં દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. પાવાગઢ મંદિરમાં ભારે ભીડ શ્રદ્ધાળુઓની જોવા મળી રહી છે, ત્યારે પાવાગઢ મંદિરમાં પણ હૈયે હૈયું દળાય તેવી ભીડ નજરે પડી રહી છે. ચૈત્રી પૂનમના દર્શનનો વિશેષ મહિમા છે, ત્યારે ખુશનુમા વાતાવરણમાં ભક્તોએ માં મહાકાળી માતાના દર્શન કર્યા. વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તો મંદિર ખાતે પહોંચ્યા હતા. આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ પાવાગઢ મંદિરના વહેલી સવારના આ દ્રશ્યો છે કે જે ખૂબ જ નયનરમ્ય કહી શકાય તેવું વાતાવરણ અહીંયા સર્જાયું હતું, કારણ કે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે માં મહાકાળીના દર્શન કરી ભક્તોએ અનેરો લાભો લીધો હતો. વહેલી સવારથી જ ખૂબ જ લાંબી કતારો અને હૈયે હૈયું દળાય તેવી અહીંયા ભીડ મંદિરના આંગણમાં જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા હતા માતાજીના દર્શનાર્થે. મહત્વનું છે કે જ્યારે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતા હોય છે ત્યારથી જ માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે, જે ચૈત્રી પૂનમ સુધી રહેતું હોય છે. ત્યારે ચૈત્રી પૂનમે પણ માતાજીના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.